સુરત જિલ્લા એલસીબીનો લાંચીયો પોલીસકર્મી 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. પ્રોહિબિશનના ગુનામાં આરોપીઓને ન મારવા માટે લાંચ માંગી હતી. સુરત જિલ્લા એલસીબીની ટીમે કામરેજ પોલીસ મથકની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં ફરિયાદીના જમાઈની અટક કરી હતી. જ્યારે પતિને હાજર કરવા અને જમાઈ તથા પતિને ન મારવા માટે સુરત જિલ્લા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાએ ફરિયાદી પાસે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ કામરેજ જતીઓના ગામ જતા રોડ પર આવેલ આત્મવિલા સોસાયટી સામેથી લાંચની 1 લાખની રકમ સ્વીકારતા એલસીબીના લોકરક્ષક હસમુખ કિશન ચુડાસમાને ઝડપી પાડતા લાંચિયા પોલીસ કર્મીઓમાં કપડાટ વ્યાપી ગયો છે. ગતરોજ એસીબીમાં ફરિયાદ મળેલી કામરેજ પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર થયેલો, જેમાં એસીબીની ફરિયાદના કામે ફરિયાદીના પતિ તેમજ જમાઈ જે પ્રોહિબિશનના ગુનાના આરોપી હોય તેઓને માર નહીં મારવાના અવેજ પેટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા એક લોકરક્ષક હસમુખ ચુડાસમા એ રૂપિયા 2 લાખની માગણી કરેલી, જે પૈકીના 1 લાખની વ્યવસ્થા થયેલી હોય. એ 1 લાખ રૂપિયા એ ફરિયાદી લઈ આવતા તેઓએ 1 લાખ રૂપિયા સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી.